સોનાનું દાન. અમદાવાદમાં બનેલી ઘટના. અમદાવાદના ભીડભાડવાળા વિસ્તારમાં નાની ગલીઓ વચ્ચે એક જૂનું મકાન હતું. એ મકાનમાં શાંતિપ્રસાદ પોતાની પત્ની કમળાબેન અને યુવાન દીકરા નિલેશ સાથે રહેતા હતા. આ મકાનની છતમાંથી ક્યાંક ક્યાંક સોનાની ધૂળ પડતી. આ દિવાલો પર સમયની લાઈનો દેખાતી. પણ આ ઘરનો માહોલ સાફ અને સંસ્કારી હતો. શાંતિપ્રસાદ રોજ સવારે મજૂરી કરવા જતા. કોઈ દિવસ બાંધકામમાં કામ મળે, કોઈ દિવસ બજારમાં સામાન ઉચકવાનું. કમળાબેન ઘર સંભાળતી. થોડું ઘણું સિલાઈ કામ કરીને 2 પૈસા કમાવાનો પ્રયાસ કરતી. નિલેશ ભણેલો હતો, પરંતુ નોકરી માટે દરરોજ ધક્કા ખાતો. આ પરિવારની આવક ઓછી હતી, પરંતુ મન મોટું હતું. કમળાબેનનું માનવું હતું કે આ ઘરમાં ગરીબી છે, પણ ભક્તિ ક્યારેય છોડવી નથી. ભગવાનનો દરવાજો ક્યારેય બંધ થતો નથી. બસ મન સાફ હોવું જોઈએ. આ પરિવાર પાસે બહુ ઘરેણાં નહોતા. લગ્ન વખતે મળેલી થોડી ઘણી વસ્તુઓમાંથી સમય સાથે ઘણું વેચાઈ ગયું હતું. હવે કમળાબેન પાસે એક જ સોનાની ચેન બસી હતી. એ ચેન પણ ભારે નહોતી, ન બહુ ઝગમગતી, પરંતુ તેની સાથે એક ભાવના જોડાયેલી હતી. એ ચેન શાંતિપ્રસાદની માતાએ લગ્ન વખતે આપી હતી અને કહ્યું હતું કે દીકરી, મુશ્કેલીના દિવસોમાં આ તને કામ આવશે. પણ આ ચેન કરતાં વધારે કિંમતી તારી ભક્તિ અને ઈમાન છે. કમળાબેન એ શબ્દો ક્યારેય ભૂલી નહોતી. એ ચેન તે તહેવારના દિવસે કે કોઈ ખાસ પ્રસંગે જ ગળામાં પહેરતી. બાકી સમયે ડબ્બામાં લપેટીને રાખતી. પરિવાર પર જ્યારે પણ સંકટ આવે ત્યારે એ ચેન તરફ નજર જતી, પણ દિલથી કોઈએ તેને ગીરવે મૂકવાની હિંમત ન કરી. સમય જતાં પરિસ્થિતિ વધુ કઠિન બની. શાંતિપ્રસાદને સતત કામ મળતું ન હતું. ક્યારેક આખો દિવસ બજારમાં ઊભા રહેવા છતાં કોઈ મજૂરી ન મળે. નિલેશની નોકરી માટેની દોડધામ ચાલુ હતી, પરંતુ દર જગ્યાએ એક જ જવાબ મળતો, હાલ જગ્યા ખાલી નથી. ઘરમાં ખર્ચ વધતો ગયો. લાઇટ બિલ બાકી, કરિયાણાવાળાનો ઉધાર વધી ગયો. કમળાબેન રાતે ભગવાન સામે દીવો પ્રગટાવીને બેઠી રહેતી. મનમાં એક જ પ્રાર્થના કરતી, હે પ્રભુ, ઘરની લાજ રાખજે, દીકરાને રોજગાર આપજે. ઘરની હાલત જોઈને એ ક્યારેક આંખો પોછી લેતી. પણ પતિ અને દીકરા સામે હંમેશા હસતી રહેતી. એને લાગતું કે આ ઘરમાં કોઈ તૂટશે તો બધું તૂટી જશે, એટલે એ પોતે મજબૂત રહેતી. ઘરની પાસે એક નાનું પણ પ્રાચીન મંદિર હતું. કમળાબેન ત્યાં રોજ સવારે જઈને માથું નમાવતી. મંદિરનું આંગણું સાફ હતું. ઘંટડીનો અવાજ આસપાસના મકાનોમાં ગૂંજતો. એ મંદિર માત્ર પથ્થર અને મૂર્તિનું સ્થાન નહોતું. એ ઘણા ગરીબ લોકો માટે આશ્રય હતું. કમળાબેન માટે તો એ મંદિર એકમાત્ર સહારો હતું. એ ત્યાં જઈને ભગવાનને પોતાના દુઃખ કહેતી, કોઈ ફરિયાદ કર્યા વિના. એક દિવસ તેણે મનમાં વિચાર કર્યો કે જો પરિસ્થિતિ વધારે બગડશે તો કદાચ એ સોનાની ચેન વેચવી પડશે. એ વિચાર આવતા જ એની આંખો ભીની થઈ ગઈ. એને લાગ્યું કે એ ચેન વેચવી એટલે પોતાની છેલ્લી ઓળખ વેચી નાખવી. છતાં ભૂખ અને દેવા સામે ભાવનાઓ હારી જાય છે, એ વાત એને સમજાતી હતી. એક દિવસ એવું બન્યું કે શાંતિપ્રસાદ આખો દિવસ કામ શોધીને પણ ખાલી હાથે ઘરે આવ્યો. નિલેશ પણ 2 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપીને નિરાશ થઈને આવ્યો. કમળાબેન રસોડામાં બેઠી હતી. એને બંનેના ચહેરા જોઈને બધું સમજાઈ ગયું. રોટલી બનાવતા હાથ ધ્રુજ્યા. એ રાત્રે કોઈએ વધારે વાત ન કરી. ખામોશીમાં જ ભોજન થયું. રાત્રે કમળાબેન ઊંઘી ન શકી. એણે ઉઠીને પોતાના કપડાના ડબ્બામાંથી સોનાની ચેન કાઢી. દીવો બળતો હતો. એની પીળી લાઇટમાં ચેન ચમકી. એને હાથમાં લઈને એ બેઠી રહી. મનમાં વિચારોની લડાઈ ચાલી. એક અવાજ કહેતો હતો કે આ ચેન વેચી દે, દેવું ઉતરી જશે. બીજો અવાજ કહેતો હતો કે આ છેલ્લી આશા છે, આ ગઈ તો શું બચશે. અંતે એ ચેન તેણે થોડા સમય માટે ગળામાં પહેરી. ભગવાન સામે હાથ જોડીને બેસી ગઈ. બીજા દિવસે એ હંમેશાની જેમ મંદિર ગઈ. એ દિવસે મંદિરમાં ભીડ વધારે હતી, કારણ કે કોઈ ખાસ દિવસ હતો. લોકો દીવો કરવા આવ્યા હતા, ફૂલ ચડાવવા આવ્યા હતા.
ઘંટ વાગતી હતી, ધૂપની સુગંધ ફેલાઈ હતી. આ કમળાબેન પણ અંદર ગઈ અને આંખ બંધ કરીને ઊભી રહી. એણે ગળામાં સોનાની ચેન પહેરેલી હતી. કારણ કે એને લાગ્યું કે ભગવાન સામે કંઈક તો હોવું જોઈએ. ભીડમાં કોઈ ધક્કો લાગ્યો, કોઈએ જાણી અજાણી એને હાથ લગાવ્યો. એણે ખાસ ધ્યાન ન આપ્યું. પ્રાર્થના કરી એ બહાર નીકળવા લાગી. એણે ગળા પર હાથ ફેરવ્યો તો ચોંકી ગઈ. ચેન નહોતી. દિલ ધડકવા લાગ્યું. એણે ફરીથી હાથ ફેરવ્યો. ગળું ખાલી હતું. એક ક્ષણ માટે એને કંઈ સમજાયું નહીં. આંખ સામે અંધારું સવાઈ ગયું. એ મંદિરમાં પાછી દોડી. ભીડમાં નજર ફેરવવા લાગી. જમીન પર જોવાનું શરૂ કર્યું. કોઈ પાસે પૂછવાની પણ એને હિંમત ન પડી. એને લાગ્યું કે હવે બધું ખતમ. એ ચેન ગુમાવી એટલે પોતાની છેલ્લી સંપત્તિ ગુમાવી. મંદિરના ખૂણે એક ભિખારી બેઠો હતો. એ રોજ ત્યાં આવીને ભિક્ષા માંગતો. એ માણસે જમીન પર કંઈક ચમકતું જોયું. એણે હાથમાં લીધું તો ખબર પડી કે એ સોનાની ચેન છે. એ માણસની આંખોમાં એક અજીબ ઝગમગાટ આવ્યો. એણે આસપાસ જોયું. કોઈ ખાસ ધ્યાન આપતું નહોતું. એના મનમાં તરત વિચાર આવ્યો કે જો આ મારી પાસે રાખી લઉં તો મારી ભૂખ મટી જશે, અમારા બાળકોને ખાવાનું મળશે. એ ચેન એની હથેળીમાં ભારે લાગી. એક તરફ લાલચ હતી, બીજી તરફ ડર. એ મંદિર પાસે હતો. ભગવાન સામે ચોરી કરવી એ પાપ હતું. એ માણસ ચેન લઈને બેઠો રહ્યો. મનમાં વિચારો સાથે ઝઝૂમતો રહ્યો. આ તરફ કમળાબેન મંદિરના આંગણે રડતી ઊભી હતી. એની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. એણે પૂજારીને વાત કરી. પૂજારીએ શાંતિથી સાંભળ્યું અને કહ્યું કે બહેન, ડર ન કર. જો અહીં પડી હશે તો મળી જશે. પૂજારીએ ઘોષણા કરી કે મંદિરમાં સોનાની ચેન મળી હોય તો પરત આપશો. એ અવાજ મંદિરના ખૂણે બેઠેલા ભિખારીના કાનમાં પડ્યો. એ ઊભો થયો. એની હથેળીમાંથી ચેન ખસી ન જાય એ રીતે એને મજબૂત પકડી. એ આગળ આવ્યું. એણે ચેન પૂજારીને આપી. પૂજારીએ કમળાબેનને બોલાવી. કમળાબેન ચેન જોઈને તરત ઓળખી ગઈ. એના હાથ કંપવા લાગ્યા. એણે ચેન હાથમાં લીધી અને આંખો બંધ કરી. એને લાગ્યું કે ભગવાને પોતે એને બસાવી. એ ક્ષણે એની અંદર એક અજીબ શાંતિ ઉતરી. મંદિરના લોકોએ ભિખારીની ઈમાનદારી જોઈને આશ્ચર્યમાં પડ્યા. કોઈએ કહ્યું કે જો એ રાખી લેતો તો કોઈને ખબર ન પડત. કોઈએ કહ્યું કે આ માણસે ભગવાનનો ડર રાખ્યો. કમળાબેન એ માણસના પગે પડી ગઈ. એ બોલી, ભાઈ, તું ન હોત તો મારું બધું લૂંટાઈ જાત. એ માણસ શરમથી માથું ઝુકાવીને ઊભો રહ્યો. એને લાગ્યું કે એણે આજે પોતાના બાળકો માટે નહીં, પરંતુ પોતાના મન માટે મોટું કામ કર્યું છે. આ ઘટના ત્યાં જ અટકી નહીં. કમળાબેન ચેન લઈને ઘરે આવી. એણે પતિ અને દીકરાને આખી વાત કહી. શાંતિપ્રસાદ લાંબો શ્વાસ લઈને બેઠા રહ્યા. નિલેશની આંખોમાં પણ આંસુ આવી ગયા. એ રાત્રે ત્રણેય મૌન રહ્યા. ચેન ટેબલ પર રાખેલી હતી. દીવો બળતો હતો. ચેન ફરી એ જ રીતે ચમકી રહી હતી. પરંતુ એ ચમક અલગ હતી. એમાં માત્ર સોનાની ચમક નહોતી. એમાં ઈમાનદારી અને ભગવાન પર વિશ્વાસની ચમક હતી. કમળાબેન મનમાં વિચારી રહી હતી, જે ચેન ભગવાને મને પાછી આપી એ હવે મારી નથી રહી, એ ભગવાનની થઈ ગઈ છે. શાંતિપ્રસાદના ઘરમાં એ રાતે અજાણી શાંતિ હતી. ટેબલ પર રાખેલી સોનાની ચેન દીવાના પ્રકાશમાં ઝગમગી રહી હતી. કમળાબેન એને વારંવાર જોઈ રહી હતી. એ ચેન હવે માત્ર ઘરેણું નહોતી, એ ભગવાને પાછી આપેલી ભેટ જેવી લાગતી હતી. શાંતિપ્રસાદ મનમાં ગણતરી કરતો હતો કે જો આ ચેન વેચી દે તો દેવું ઉતરી શકે, કેટલા દિવસનું રાશન આવી શકે. નિલેશ બંને વચ્ચે બેઠો હતો. એની આંખોમાં પ્રશ્નો હતા, પણ બોલવાની હિંમત નહોતી. થોડી વારમાં કમળાબેને શાંતિ તોડી. એ બોલી, આ ચેન આજે ભગવાને બસાવી છે. જો એ ભિખારીએ લાલચ રાખી હોત તો આપણું બધું ખતમ થઈ જાત. મને લાગે છે કે આ ચેન ભગવાનની છે. આપણે એને પાછી ભગવાનને અર્પણ કરી દઈએ. શાંતિપ્રસાદ એક ઝટકાથી એને જોઈ રહ્યો. એ બોલ્યા, તું શું કહે છે? આપણા ઘરમાં ખાવાનું નથી, દેવું છે, અને તું દાન કરવાની વાત કરે છે.
નિલેશ પણ ચોંકી ગયો. એ બોલ્યો, હા માં, આજ તો આપણો છેલ્લો સહારો છે. કમળાબેન શાંત અવાજે બોલી, હું જાણું છું કે આપણો છેલ્લો આધાર છે. પણ આજની ઘટના પછી મને લાગ્યું કે ભગવાને આ સેન આપીને પાછી લીધી નથી, પરંતુ આપણું મન અજમાવ્યું છે. જો આપણે આ રાખી લઈએ તો કદાચ થોડા દિવસ સુખ મળશે, પણ જો આપણે દાન કરી દઈએ તો ભગવાન આપણું દુઃખ પણ જોઈ લેશે. શાંતિ પ્રસાદ લાંબા સમય સુધી કંઈ બોલ્યા નહીં. એને પોતાની માતાના શબ્દો યાદ આવ્યા, જે ક્યારેક કહેતી, દાનથી કદી ગરીબી નથી આવતી. નિલેશને પણ અંદરથી કંઈક હલ્યું. એને લાગ્યું કે કદાચ માં સાસુ કહે છે. બીજા દિવસે સવારમાં કમળાબેન ફરી મંદિરે ગઈ. એ વખતે એકલી નહોતી. શાંતિ પ્રસાદ અને નિલેશ પણ સાથે ગયા. મંદિરમાં હજી સવારની શાંતિ હતી. ધૂપની સુગંધ ફેલાયેલી હતી. ઘંટનો નાજુક અવાજ સંભળાતો હતો. પૂજારીએ તેમને જોઈને ઓળખી લીધા. કમળાબેને સેન બહાર કાઢી અને પૂજારીને આપી. એણે કહ્યું, આ સેન ગઈકાલે ભગવાને બસાવી છે. હવે હું એને ભગવાનને અર્પણ કરું છું. પૂજારી થોડા ક્ષણ ચૂપ રહ્યો. એણે કહ્યું, બહેન, આ દાન ઘરેણાથી નહીં, ભાવનાથી થાય છે. તો આ સેન આપી રહી છે એટલે તારો ભાવ સૌથી મોટો છે. પૂજારીએ મંદિરના ટ્રસ્ટનો ચોપડો લીધો. રસીદ લખાઈ. સેન મંદિરના ભંડારમાં મુકાઈ. કમળાબેનની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ દુઃખના નહોતા, એ હળવાશના હતા. શાંતિ પ્રસાદે મનમાં એક અજાણી શાંતિ અનુભવી. નિલેશે પણ માથું નમાવ્યું. એ ત્રણેયને લાગ્યું કે તેમણે કંઈક મોટું કામ કર્યું છે. ભલે દુનિયા એને સમજશે કે નહીં. જ્યારે આ વાત પાડોશમાં ફેલાઈ ત્યારે અલગ અલગ પ્રતિક્રિયા આવી. કોઈએ કહ્યું, આ લોકો પાગલ છે, ગરીબીમાં સોનું દાન કરે છે. કોઈએ કહ્યું, આવો વિશ્વાસ આજકાલ ક્યાં મળે. કેટલાકે મજાક ઉડાવી. શાંતિ પ્રસાદને થોડી શરમ લાગી. નિલેશને ગુસ્સો આવ્યો. પણ કમળાબેન શાંત રહી. એ બોલી, લોકો શું કહે છે એ આપણો ધર્મ નથી. આપણું મન શું કહે છે એ આપણો ધર્મ છે. આ વચ્ચે મંદિરના પૂજારીએ ભિખારીને બોલાવ્યો, જેણે સેન પરત કરી હતી. પૂજારીએ એને પૂછ્યું, તું એ સેન રાખી શકતો હતો તો કેમ આપીને ગયો? એ માણસે માથું ઝુકાવીને કહ્યું, મહારાજ, ભોગથી માણસ કંઈ પણ કરે, પણ ભગવાન સામે ખોટું કરવાનું મન ન થયું. પૂજારીએ મંદિર તરફથી એને થોડી સહાય આપી. અનાજ અને કપડાં આપ્યા. એ માણસની આંખોમાં આંસુ આવી ગયા. એને લાગ્યું કે એણે જે ઈમાનદારી રાખી એ વ્યર્થ ગઈ નથી. શાંતિ પ્રસાદના ઘરમાં હવે સેન નહોતી, પણ એક નવી આશા આવી હતી. નિલેશ ફરી નોકરી શોધવા નીકળ્યું. એ પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ સાથે વાત કરતું. એને લાગતું કે હવે ભગવાન સામે ખાલી હાથ નથી, આ દાનનો હિસ્સો છે. એક દિવસ એને એક નાની કંપનીમાંથી ફોન આવ્યો કે આવતીકાલે આવજો. નિલેશ આખી રાત ઊંઘી ન શક્યો. એને લાગતું હતું કે આ ફોન માત્ર નોકરીનો નથી, એ ભગવાનનો સંદેશ છે. શાંતિ પ્રસાદને પણ થોડા દિવસ પછી વધારે કામ મળવા લાગ્યું. બાંધકામમાં લાંબો કરાર મળ્યો. એ સાંજે થાકીને આવે તો પણ ચહેરા પર સંતોષ હતો. કમળાબેન ઘરમાં દીવો કરીને ભગવાનને યાદ કરતી. હવે સેન વગર હતી, પણ એના મનમાં ભાર નહોતો. એને લાગતું કે જે ગયું છે એ સોનું ગયું છે, પણ જે આવ્યું છે એ વિશ્વાસ છે. પડોશમાં ધીમે ધીમે લોકોનું વલણ બદલાવા લાગ્યું. જે લોકો પહેલા મજાક કરતા એ હવે કહેવા લાગ્યા કે કંઈક તો વાત છે. દાન કર્યા પછી એમના ઘરમાં કામ વધ્યું છે. મંદિરના પૂજારીએ પણ એક દિવસ પ્રાર્થના પછી લોકો સામે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. એણે કહ્યું કે સાસુદાન એ છે જે દુઃખમાં પણ કરવામાં આવે. લોકો શાંતિથી સાંભળતા રહ્યા. અમદાવાદના એ જ વિસ્તારમાં હવે શાંતિ પ્રસાદનું ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. પહેલા જ્યાં ચિંતા અને મૌન રહેતું, ત્યાં હવે આશા અને હળવાશ દેખાતી. નિલેશને જે નોકરી મળી હતી એ ધીમે ધીમે સ્થિર બનતી ગઈ. રોજ સાંજે ઘરે આવે ત્યારે એ પોતાની મા પાસે બેસીને દિવસની વાત કરતો. કમળાબેન હવે એને જોઈને મનમાં પ્રાર્થના કરતી, હે પ્રભુ, મારા દીકરાને સારો રસ્તો બતાવજે. શાંતિ પ્રસાદને પણ મજૂરીનું કામ નિયમિત મળવા લાગ્યું.
હવે એને રોજ બજારમાં ઊભા રહેવાની જરૂર નહોતી. એ પોતાના પરસેવાના પૈસે ઘર ચલાવતા હતા. એમાં એને ગર્વ થતો હતો. આ ઘરમાં હજી પણ વૈભવ આવ્યો નહોતો. પણ હવે ભૂખ અને અપમાન નહોતું. જે કરિયાણાવાળાનો ઉધાર હતો એ ધીમે ધીમે સૂકવાતો ગયો. મકાન માલિક પણ હવે ભાડું માગવા આવે ત્યારે કડક બોલતો નહોતો. કમળાબેન જ્યારે રસોઈ કરતી ત્યારે પહેલા કરતા શાંતિથી કામ કરતી. એણે મનમાં માન્યું હતું કે શેન ગઈ, પરંતુ સાથે સાથે ભય પણ ગયો. હવે એને લાગ્યું કે ભગવાન પાસે હાથ ફેલાવવાનો અધિકાર એને મળ્યો છે. મંદિરમાં એ ઘટનાની ચર્ચા લાંબા સમય સુધી ચાલતી રહી. જે ભિખારીએ શેન પરત કરી હતી હવે મંદિરના કામમાં મદદ કરવા લાગ્યો. પૂજારી એ માણસને ક્યારેક બોલાવીને ભોજન કરાવતો. એ માણસના જીવનમાં પણ થોડી સ્થિરતા આવી. લોકો એને હવે ઈમાનદાર ભિક્ષુક કહીને ઓળખતા. એ પોતે પણ બીજા ગરીબોને સમજાવતો કે મંદિરની વસ્તુ મંદિરની જ હોય. પાડોશના લોકો પણ બદલાયા. પહેલા જે લોકો કહેતા કે દાનથી પેટ ભરાતું નથી, હવે કહેવા લાગ્યા કે દાનથી મન ભરાય છે. કોઈએ પોતાના ઘરમાં દીવો કરવો શરૂ કર્યો. કોઈએ ગરીબને રોટલી આપવાનું શરૂ કર્યું. શાંતિપ્રસાદના ઘરની ઘટના આખા વિસ્તારમાં એક ઉદાહરણ બની ગઈ. લોકોએ પરિવારને હવે સોનાની શેન માટે નહીં, પરંતુ વિશ્વાસ માટે ઓળખતા. એક દિવસ કમળાબેન મંદિરમાં બેઠી હતી. એ ભગવાન સામે આંખ બંધ કરીને પ્રાર્થના કરતી હતી. એને યાદ આવ્યું કે ક્યારેક એ શેનને લઈને રડતી હતી. હવે એને એ દુઃખ હાસ્ય જેવું લાગ્યું. એને લાગ્યું કે સોનું તો હાથમાં રહે કે જાય, પણ મનમાં રહેલો ભય જો ગયો હોય તો એ જ સાચું ધન છે. એણે મનમાં કહ્યું, હે પ્રભુ, તમે મને ઘરેણાં નહીં, હિંમત આપી. આ સ્ટોરી અહીં પૂરી થઈ છે, પણ એમાંથી મળતો સંદેશ અધૂરો નથી. સોનાની શેન તો એક દિવસ ફરી ખરીદી શકાશે, પરંતુ એ શેન સાથે જોડાયેલી ભાવના લોકોના મનમાં જીવતી રહેશે. આ ઘટના શીખવે છે કે દાન ધનથી નહીં, વિશ્વાસથી થાય છે. જ્યારે માણસ પાસે ઓછું હોય ત્યારે પણ જો એ વહેંચી શકે તો એની ગરીબી માત્ર ખિસ્સામાં રહે છે, મનમાં નહીં. સોનું તો ઝગમગે છે, પણ શ્રદ્ધા ઝગમગે તો જ જીવનમાં પ્રકાશ આવે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સમાજમાં બનેલી ઘટનાઓ પરથી પ્રેરિત છે. સ્ટોરીમાં દર્શાવેલ પાત્રોના નામ, સ્થળો અને ઘટનાઓમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થા સાથે સીધી સરખામણી ન થાય. આ સ્ટોરીનો ઉદ્દેશ માત્ર પ્રેરણા અને સંદેશ આપવાનો છે. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. જો કોઈને આ સ્ટોરી સાથે વ્યક્તિગત સમાનતા લાગે તો તે માત્ર સંયોગ ગણવું. આ સ્ટોરી શૈક્ષણિક અને પ્રેરણાત્મક હેતુ માટે રજૂ કરવામાં આવી છે. આભાર. જય હિન્દ, જય ભારત.